સુરત શહેર ટ્રાફિક પોલીસ આવી એક્શન મોડમાં સુરત ટ્રાફિક પોલીસ અલગ અલગ સિગ્નલો પર ટ્રાફિકની અમલવારી કરાવી રહી છે। લોકોની સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા પોલીસની લોકોને અપીલ। સર્કલ બહાર રિજન 4 અમરોલી સર્કલ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સમજૂતી આપવામાં આવી। પોલીસ દ્વારા હાથમાં બેનરો લઈ અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે આપવામાં આવી સમજણ। જયદીપ રાઠોડ સાથે હાર્દિક સવાણી, જીટીવી ગુજરાત ન્યૂઝ, સુરત। સુરત શહેરમાં માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ડીસીપી ટ્રાફિક સાહેબનાઓ દ્વારા માર્ગ સલામતી માટે હાલ આયોજન જે કરવામાં આવેલ છે તેમાં શહેરમાં ટ્રાફિક સુચારુ રૂપે ચાલે, લોકો પોતપોતાના ગંતવ્ય સ્થાન ઉપર સમયસર આરામથી કોઈ જાતની હાનિ વગર પહોંચી શકે એના માટે ટ્રાફિકને લગતા જે મૂળભૂત નિયમો છે કે સ્ટોપ લાઇનનો ભંગ નહીં કરવો, સિગ્નલનું પાલન કરવું, રોંગ સાઈડમાં નહીં જવું, ગેરકાયદેસર નો પાર્કિંગમાં પાર્કિંગ નહીં કરવું, તેમજ ટ્રાફિકમાં આવાગમનમાં જે કંઈ વાહનો આવી અથવા જઈ રહેલ છે તેમને અડચણ ન થાય એ રીતે પોતાનું વાહન ચલાવવું, આ બધા મૂળભૂત મુદ્દાઓ છે જેનાથી લોકોની જીવને, લોકોના શરીરને નુકસાન ન થાય અને સારી રીતે શાંતિથી કોઈપણ નુકસાન વગર ઘરે પહોંચી શકે એના માટે ટ્રાફિકના નિયમોનું તમામ નાગરિકોએ પાલન કરવું આવશ્યક છે અને એના માટે પોલીસ તરફથી અમે ખૂબ સારી રીતે અને લોકોને તકલીફ ન થાય એ રીતે વાહન વ્યવહાર સારી રીતે ચાલે એના માટે નિયમોનું પાલન કરાવડાવવામાં આવી રહેલ છે।